નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું સૌથી વિશ્વની ન્યૂઝ ચેનલ, જ્યાં આપણે દરરોજની સૌથી મોટી અને મહત્વની ખબરો લાવીએ છીએ તમારા માટે સરળ અને સાચી ભાષામાં। આજે છે 31 તારીખ 2025। ચાલો જાણીએ આજે ગુજરાતના અને દેશભરના ટોપ સમાચાર અને ટોપ હેડલાઇન્સ। ગુજરાતમાં ચક્રવાત રીમાલનો ખતરો યથાવત, એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર એલર્ટ। જૂન મહિનાની ગ્રામ પંચાયત ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં। રાજ્ય ચૂંટણી પંચની મહત્વપૂર્ણ જાહેરાત। એસએસસી પરીક્ષાનું પરિણામ જાહેર। સૌથી વધુ પાસ 17 જિલ્લાઓમાંથી। ખેડૂત માટે મોટી રાહત। માઇક્રો સિંચાઈ યોજના હેઠળ નવી સબસિડી યોજનાની જાહેરાત। અમદાવાદ મેટ્રો લાઇન 2નું નવું સ્ટેશન શરૂ। મોડી સાંજે સીએમ ભૂપેન્દ્ર પટેલનું ઉદઘાટન કાર્યક્રમ। સમાચાર 1, ચક્રવાત રીમાલનું આગમન। બંગાળની ખાડીમાં ઉભેલ ચક્રવાત રીમાલ હવે ગુજરાત તરફ દિશા પકડી છે। હવામાન વિભાગે આગાહી આપી છે કે આવતીકાલે એટલે કે 1 જૂન રોજ ચક્રવાત દરિયાઈ વિસ્તારમાં અસર કરશે। ખાસ કરીને પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં ભારે પવન અને વરસાદની શક્યતા છે। એનડીઆરએફની ટીમોની તૈયાર કરવામાં આવી છે, જ્યારે દરિયાઈ ગામડાઓમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। સરકાર તરફથી માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે। સમાચાર 2, ગ્રામ પંચાયત ચૂંટણીનો અપડેટ। ગુજરાતમાં જૂન 2025 દરમિયાન યોજાનારી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। રાજ્ય ચૂંટણી પંચે જાહેર કર્યું છે કે પ્રથમ તબક્કાની મતદાન તારીખ 10 જૂન અને બીજા તબક્કાની તારીખ 15 જૂન રાખવામાં આવી છે। આ વખતે ઇલેક્ટ્રોનિક મતદાન મશીન ઈવીએમ સાથે બાયોમેટ્રિક ચોકિંગ પણ કરાશે। ચૂંટણી શાંતિપૂર્વક રીતે પાર પડે તે માટે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવી રહ્યો છે। સમાચાર 3, એસએસસી પરીક્ષાનું પરિણામ। ગુજરાત બોર્ડની 10મી ધોરણની પરીક્ષા પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યભરમાં પાસ ટકાવારી 73.26% નોંધાઈ છે। સૌથી વધુ પરિણામ પાટણ, રાજકોટ અને બનાસકાંઠા જિલ્લામાંથી નોંધાયું છે। અમદાવાદની વિદ્યાર્થી સ્કૂલની વિદ્યાર્થીની નીલમ પટેલે 99.27% સાથે રાજ્યમાં પ્રવેશ હાંસલ કર્યું છે। ખેડૂતો માટે નવી સબસિડી યોજના। ગુજરાત સરકાર દ્વારા આજે નવી કૃષિ સહાય યોજના જાહેર કરવામાં આવી છે। ખાસ કરીને સૂક અને અર્ધસૂક વિસ્તારમાં પાણી બચત માટે માઇક્રો સિંચાઈ પદ્ધતિ અમલમાં લાવવા ખેડૂતોને 50,000 સુધીની સહાય મળશે। ખેડૂતો ભવિષ્ય પોર્ટલ પર 5 જૂનથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થશે। અમદાવાદ મેટ્રો લાઇન ઉદઘાટન। અમદાવાદના લોકો માટે ખુશખબર છે। મેટ્રો લાઇન 2 નવા સ્ટેશન વટવાથી રાણી વચ્ચેની લાઇન આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવી છે। આજના સમાચાર અહીં પૂર્ણ કરીએ છીએ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આવા જ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવતીકાલે ફરી